વડોદરાના સોમાતળા વિસ્તારમાં અંબિકાધામ એપાર્ટમેન્ટના 2 માળની ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। વડોદરામાં અંબિકાધામ એપાર્ટમેન્ટમાં 2 માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો। વડોદરા શહેરના સોમાતળા વિસ્તારમાં અંબિકાધામ એપાર્ટમેન્ટના 2 માળની ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને 20 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે સોસાયટીમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ફાયર બ્રિગેડની ટીમે બારીઓ કાપીને લોકોને બહાર કાઢ્યા હતા। અંબિકાધામ સોસાયટી નામનું બિલ્ડિંગ છે, જે ગ્રાઉન્ડ પ્લસ 3 માળનું છે। આ બિલ્ડિંગમાં બીજા અને ત્રીજા માળની ગેલેરી ધરાશાયી થઈ હતી। આ ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસની વિવિધ ટીમો જેવી કે પાણીગેટ, ગાજરાવાડી, જીઆઈડીસી અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। બીજા માળના 3 થી 4 મકાનો અને ત્રીજા માળના 3 થી 4 મકાનોના પરિવારો ફસાયા હતા।